ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે ભરતભાઈની. ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે અરુણા માસી? હું ભરતભાઈ દ્વારકાથી. હું દરરોજ તમને યાદ કરું છું અને તમારી બધી રેસીપી જોઉં છું. તમારા વિડીયો આવવાની રાહ જોતો હોઉં છું, પહેલી કમેન્ટ કરવા માટે અને આજે શું બનાવ્યું છું એ જોવા માટે, અને પછી એ રેસીપી ટ્રાય કરું છું. ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ ભરતભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. અને આજે આપણે મૂકી છે મેગી. તો મેગી આપણે મકાઈ મેગી મૂકી છે. તો તમે બેલ આઇકન દબાવેલો હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે સફેદ ચોળાનું ગ્રેવીવાળું શાક આપણે બનાવ્યું હતું. આમાં નામ નથી લખેલું, ખાલી નંબર જ છે એમ. તો લંડનથી તમારા સફેદ ચોળાની વાનગીનો વિડીયો જોઉં છું અને ઘરમાં હવે એકલો જ છું અને આપણી ગુજરાતી રસોઈ ખાવા ઈચ્છા થાય ત્યારે જાતે જ બનાવવી પડે છે. તમારી રેસીપી ઘરવાળી બનાવતી એવી જ છે. ઘણો આભાર. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સફેદ ચોળાનું શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે લંડનથી જોઉં છું અને તમે એકલા છો, તો આ રીતે તમે રેસીપી જોઈને બનાવો છો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે દહીં ભીંડી બનાવી હતી. એમાં મિત્તલ લોઢિયા, સોલંકી બેન, શું છે સોલંકી બેન, તમારો ખૂબ ખૂબ આભાર. હું ઘણા વખતથી કાઠિયાવાડી સ્ટાઇલ દહીં ભીંડી બનાવવાનું વિચારતી હતી, તમે એને પૂરી કરી એમ. ઓમ નમો નારાયણ મિત્તલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે દહીં ભીંડી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે ઘણા ટાઈમથી તમે વિચારતા હતા કાઠિયાવાડી દહીં ભીંડીનું શાક એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી એ જાણી આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે ગોળ કેરીનું અથાણું બનાવ્યું હતું. એમાં લક્ષ્મીબેન વાઢેર, ગોળ કેરીમાં કેરી ચવળ થવાનું કારણ કહેશો જી? મેં આ રીતે જ કર્યું તોય કેરી ચવળ લાગે છે એમ, તો કારણ કહેશો એમ. ઓમ નમો નારાયણ લક્ષ્મીબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે ગોળ કેરીનું અથાણું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી અને તમે કીધું કે કેરી ચવળ થવાનું કારણ હું. તો કેરી ચવળ થવા માટે તમે એને વધારે પડતી હુકાઈ ગઈ હોય ને તો જ ચવળ થાય, નહીં તો કેરી ચવળ નહીં થાય એમ. તો એને આપણે એટલી બધી હુકવવાની નથી હોતી એમ. તો પાણી હુકાઈ જાય ત્યાં સુધી જ એને હુકવવાની હોય છે, એ જ બસ, બીજું કોઈ કારણ ના થાય. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે રજવાડી ઢોકળીનું શાક બનાવ્યું હતું. આમાં લખેલ છે ધવલ મકવાણા. રજવાડી ઢોકળીના શાકમાં અરુણાબેન તમારી ટિપ્સ, ઢોકળી બનાવી ખૂબ જ સરસ બની તમારી રીતે એમ. તો જમવાની ખૂબ ખૂબ મજા આવી. રામપરાથી સોમાભાઈ મકવાણા. ઓકે, ઓમ નમો નારાયણ સોમાભાઈ મકવાણા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે રજવાડી ઢોકળીનું શાક કર્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી અને તમે કીધું કે તમે એ રીતે બનાવ્યું ને સારું બન્યું. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને તમને ગમી રેસીપી. તો ઢોકળીનું શાક આપણે લગભગ ગુજરાતીઓના ઘરમાં બનતું જ હોય છે એમ. તો ઘણીવાર કેવું કે કંઈ શાક ના હોય તો આપણે ચણાનો લોટ તો ઘરમાં જોઈએ જ, તો આપણે એ રીતે ઢોકળીનું શાક બનાવી શકીએ. તો થેન્ક યુ, તમને ગમ્યું એ જાણી આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે વર્મીસલી ઇડલી બનાવી હતી. એમાં નીતાબેન સિસાંગિયા, સુપર રેસીપી અરુણાબેન, થેન્ક યુ. કીપ ઇટ યુઝ બિઝી ઇન કિચન, યુ આર વન્ડરફુલ સ્ટાર ઓફ ધ યુટ્યુબ અરુસ કિચન. ઓમ નમો નારાયણ નીતાબેન સિસાંગિયા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે વર્મીસલી ઇડલી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી. તો થેન્ક યુ, તમારી રોજ કમેન્ટ હોય જ છે ને તમને આ વર્મીસલી ઇડલીની રેસીપી ગમી એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે મકાઈ મેગી બનાવી હતી. એમાં શીતલ ચૌહાણ, ઓમ નમો નારાયણ માસી, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. તમારી રેસીપી ખૂબ સરસ હોય છે, વિડીયો જોઈને બનાવી શકે છે એમ.
ઓમ નમો નારાયણ શીતલ ચૌહાણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે મકાઈ મેગી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે, તો તમે કીધું કે તમારો વિડીયો જોઈને તરત બનાવી શકીએ એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને આ રીતે તમે કીધું કે જોઈને બનાવી શકીએ છીએ, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે બીલાનું શરબત બનાવ્યું હતું એમાં યોજના ને માહિતી, ખબર નહીં એમાં નામ છે કે શું છે એ લખેલું. તો અરુણાબેન, આજે જ મેં બીલાનું શરબત આપના જણાવ્યા મુજબ બનાવ્યું અને ખૂબ જ સરસ અને ટેસ્ટી બન્યું. આમ તો હું બનાવતો, પરંતુ હું ખાંડ નાખતો હતો, પણ ખાંડની જગ્યાએ ગોળ જ ખૂબ જ સરસ છે. અને હા, કેરીનું શરબત બનાવવાની રેસીપીનો વિડીયો મૂકી દો એમ. ઓમ નમો નારાયણ યોજના અમારી રીતનું નામ છે, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે બીલાનું શરબત બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી અને તમે કીધું કે તમે બનાવ્યું, તો તમે પહેલાં બનાવ્યું હતું તો ખાંડમાં બનાવતા ને આપણે ગોળમાં બનાવ્યું છે, તો ગોળમાંય સારું લાગે છે. અને તમે કીધું કે કેરીનું શરબતની રેસીપી મૂકી દો એમ, તો કેરીનું શરબત આપણે બનાવેલું જ છે, કાચી કેરીનું બનાવેલું છે ને પાકી કેરીનું બનાવેલું છે એમ બે. તો હું આશા કરું છું કે તમને ગમશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે સેજલ અરાડા, મને તીખા પુડલા શીખવાડો, મને બહુ જ ભાવે છે. હું એરડાથી સેજલ પોરબંદરથી, એરડા સેજલ પોરબંદરથી. ઓમ નમો નારાયણ સેજલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું તે તીખા પુડલા તમે શીખવાડો એમ, બહુ ભાવે છે. તો તીખા પુડલા આપણે પહેલાં રેસીપી મૂકેલી જ છે એમ. ઘઉંના તીખા પુડલા બનાવ્યા છે અને ચણાના લોટના બનાવ્યા છે, તો હું આશા કરું તમને ગમશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી એમ. તો કમેન્ટ કરતા રહેજો, તમારું નામ ચોક્કસ આવશે. તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.